આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબ્બે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાનપત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ, જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બાનું સંચાલન સોંપવામાં આવેલ. હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદયા ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી અમોને સૂચના આપવામાં આવેલ છે, જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રકાશણિયા સાહેબ, વાત એવી છે કે રાજકોટ મહાનગરપાલિકા તેમની આગળથી આ આજકી જ લેવાની હતી, એટલે એડવાન્સમાં એ લોકોએ કોઈ દાગ ન લાગે એટલા માટે આ કર્યું છે, કારણ કે 750 પશુઓના મોત થયા. રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુ બાબતની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય, પાંજરાપોળ હોય કે ઢોર ડબ્બો હોય કે જે જગ્યાએ નબળા, વૃદ્ધ, અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે. અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ, ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણમાં વધારો થતો હોય છે. એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી, પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે. એ વાત કરીએ તો જ્યારે રાજકોટમાં અંદાજિત 20 દિવસ પહેલાં સતત 3 દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુમાં રાખવામાં આવેલ હતા, જેથી કરીને એ એક દિવસ મૃત જે પશુ હતો એનો નિકાલ ન થઈ શકતા 2 દિવસના મૃત પશુનો સાથે નિકાલ કરવામાં આવેલ હતો, જેથી એ પશુઓ વધુ ધ્યાને આવેલ. સાહેબ, એવી પણ વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાએ પકડેલા ઢોર ઉપરાંત પણ પોતે અન્ય ઢોર પણ રાખતા હતા અને દાન પણ લેતા હતા. જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે પશુઓ છે એ પશુઓ ઉપરાંત અમુક પશુઓ જીવદયા ઘર દ્વારા તેમના પોતાના પશુઓ હતા. એ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવેલ નથી. પ્રકાશણિયા સાહેબ, રાજકોટ શહેરમાં ઘણા સમયથી કહેવામાં આવે છે કે ઢોર મુક્ત થઈ ગયું છે રખડતા ઢોરની સંખ્યાનું, તો પછી જે માલિકીના ઢોર હોય તો કોઈ દિવસ નબળા હોય નહીં, કારણ કે માલિકે તો એને દૂધ લેવાનું હોય, તો પછી નબળા કેવી રીતના થઈ જાય છે? આપણે વાત કરીએ તો જે પશુઓ પકડાતા હોય છે એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે. જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે. આ ઉપરાંત રાજકોટ શહેર ઢોરમુક્ત નહીં, પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુઓ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે, જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે. હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે, પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ લાયસન્સ અને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે. આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે, અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય, કોઈ વાછડાઓ હોય, અમુક વૃદ્ધ થઈ ગયેલું હોય, તો આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિરંતર ચાલુ જ છે. હાલે પણ અંદાજિત 20 જેટલા પશુઓ આપણે દૈનિક પકડીએ છીએ. એમાંથી નબળા પશુ કેટલા હોય છે? નબળા પશુઓની વાત કરીએ તો જોઈએ તો 50% કરતાં પણ વધુ પશુઓ જે છે એ આપણી પાસે વાછડાઓ અને વૃદ્ધ પશુઓ વધુ આવતા હોય છે, રોજ પકડાય છે. ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પકડવામાં પણ જે વાછડાઓ